જો કે આજે સરગવાડા ગામની અંદર રામાપીરની પાઠ પ્રસારી આ પાઠ કરવાનો ના બધો અધિકાર મળ્યો હોય તો બાબા સાહેબ ના હિસાબે નગર અમારા ગામની અંદર રામદેવજીના મંદિરમાં ચોરી કરી ઘોડો ઉપાડી ગયા રામદેવજીને લઈને વે ગયા હજી ચડ્યા નથી સીસીટીવી કેમેરા મૂક્યા તોય હું મોહરિયું વાળીને કઈ બાજુ લઈ ગયા રામદેવજી મને ભેગા થયા મેં કીધું બાપા આ તમે કાંઈક મને વાત તો કરો તો કે મારા દીકરા મને મોટો મૂંગો દીધો મને બોલવા જ ન દીધો નકર હું કહી દેવાનો તો આ બાજુ લઈ ગયા ચાની વ્યવસ્થા અહીંયા છે, પાણીની વ્યવસ્થા છે. જે મહેમાનોને મન થાય ચા પાણી પીવાનું ત્યાં પી લેજો ને જેનાથી ઊભું ના થવાય એમ હોય મને કહેજો એટલે પીવડાવી દે. બાકી પી લેજો ને જરાક આટો મારી લેજો. એટલે અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી ના જાય સાહેબ કોઈ પણ મંદિર એવું નહીં હોય ત્યાં સીસીટીવી કેમેરા મૂક્યા નહીં હોય. ચામુંડમાના પગથિયે પગથિયે લખ્યું છે તમારા કિંમતી માલ સામાનનું ધ્યાન તમે રાખજો નકર બાપા ગઠિયા અહીંયા રખડે છે. કોઈએ કીધું નહીં શ્રાવણમાં તો ભરોસો રાખો કોઈ બાયુના બુટિયા તોડી જાય નહીં બાપા ભૂકા કાઢી નહીં ગયા. હમણાં આ પીપળવા ગામ છે રાજા દાદાની મેરડી 4 કિલો ચાંદી 2 તોલા સોનું લઈ ગયા હજી જીડ્યા જ નથી. અને મેલડી માના મંદિરમાં કૂતરી લેવા યશોજી વાળા. હવે ઈ કેવું માતાજીની માનતા રાખો તાવાલી અને ગોતવા આવે કૂતરું 1500 રૂપિયા ભરું ને ડોબરમેન પૂછડા વગરનું કૂતરું આવે એ આપડા પોલીસ પાસે બધું હોય એ આપણે કઈક પરસેવો હું કે એટલે ખબર હોય કે કઈ બાજુ ગયા છે. સીસીટીવી માં આવ્યું મેં મારી યુટ્યુબ ચેનલમાં ચડાવ્યું છે. અમે અમારા હાથ પેઢીથી અમે મેલડી માને માનતા હતા. પછી કઈ વડવાની દેવી છે ને અમારા બાપ દાદાની છે ને પેઢીએ પુનારત આલ્યો મેં તેકમ લઈને ખોદીને નાખી દીધી માતાજીને. આખી જિંદગી અમે તાવા ખવડાવ્યા માતાજીએ કીધું જ નહીં કેમ છે કેમ કે ધૂણી ધૂણી મરી ગયા ભાઈ. એ હું ધૂણતો મારા બાપો ધૂણો માથે લોબડિયું ઓટી ઓટી કેમ કે અમે મનનો એવો વેમ કરી ગયો તો અમારા પેન્ટમાં મેલડીમાં આવે છે. અને ડાકલાય ખૂબ વગાડ્યા. હું 35 ગામનો તો મોઢવી હતો પણ પાપી અમે હો ભાઈ. મોટામાં મોટા પાપી અમે. અંદરનું નહીં દેવાનું બહારનું દેવાય. અંદર અડો ને તો મરાઈ જાય કેમ કે માતાજીના મઢમાં બરોબર અવાજ આવે છે. બહારનું આપો અંદરનું નહીં દેવાનું. એ જ પછી તમે સેટિંગ કરતા શીખી જાઓ. એક એક બે વાર ઘલાવો ને એટલે શીખી જાઓ. આપણા જેટલા આગેવાનો થયા છે એની માથે ઘલાણા ન હોય ને આગેવાન ન બને. એકવાર ડાયર ખાવા જવું પડે. જે કૂતરું એકવાર પપેડાઈ ગયું ને પછી એને કહે બાપુની બકરી ધરાઈ નહીં ને એમ ધરાઈ રહી. બાપુ એ રાજમાંથી કીધું કે મારી બકરી ધરવી આવે ને 500 રૂપિયા ઇનામ. તે એક દી બિચારા દેહ પૂછક ગયા બધે જઈ અને આખો દી વાડીમાં બકરીને ધરવી. હાજે લઈ ગયા રાજમાં બાપુ બકરી ધરાઈ રહી રસ કે કોરી બતન ગીધી ગીધી કર્યું તો બકરી મીઠી ખાવા. બાપુ કઈ બકરી ભૂખી છે એટલે 500 રૂપિયાનો. એક દી પટેલ આવ્યો લાવો બાપુ હું ધરાવી દઉં. ઊભા કપામાં મૂકી દીધી. ઝીંડવા તારે જે ખાવું એ ખા. લઈ ગયા હાજર રાજમાં બાપુ બકરી આજ તો ધરાઈ રહી જો મારા ઊભા કપામાં મૂકી. બાપુ ગીધી ગીધી કર્યું બકરી હારી ભૂખી હતી. એક દી વાણીએ કીધું લાવો બાપુ હું ધરાઈ આવું. તે લઈ ગયો નહેરમાં. ત્યાં જઈને રજકાન કોરી બધાને ગીધી ગીધી કરે ભ્રૂ મોઢા માથ મારે. ગીધી ગીધી કરે ભ્રૂ મોઢા માથ મારે. કલાક થયો ને તો આવ્યો પાછો બાપુ બકરી ધરાઈ રહી. તો કે ઓલા આખો દી ખવડાવતા તોય ધરાતી નહોતી ને આજ કેમ વહેલી ધરાઈ ગઈ. કે બાપુ આજ તો મેં એને એવું ખવડાવ્યું છે. તે બાપુ એ ગઢમાં કીધું કે ગીધી ગીધી થત બકરી કે બાપુ હવે ધરાઈ રહી છે. એમ આપણા આગેવાનોની બકરીઓ ધરાણીઓ નહીં હોય તો એકવાર ધરાઈ જાય ને એટલે પછી ગીધી ગીધી કરશે તો કરશે. અને અંદર જેલમાં જઈને મોજ કરી હોય ને બીજી વાર તો તમે કહો તમારો દીકરો એમ કે રેલી કાઢવી તો કે મારા બાય બીમાર છે. કાંતિવાળા 9 વર્ષ જેલમાં રહ્યો
અને બધે ફાળા જ ઉઘરેવા. દીકરીને ભણવા મોકલવી છે ને એના માટે લાભાર્થ કરવાનું છે. અત્યારે આપણામાં જે મોટામાં મોટી હલાહલી હોય ને તો એકાબીજાને ટાંટિયા ખેંચવામાં આવડવા કે મારો દીકરો મોર નીકળી જાય ને હું વાહ રહી જાય ને. ઈ દાદા શિવણે કીધું બાપુ કે જાકે આંગણીય કલ્પ વૃક્ષ હે સોનર ભીખા નહીં, જાકે દિલ में દાવા નહીં માકુ મિલે મેરે સાઈ. એ ભાઈ જેને દિલમાં દાવો ન હોય, આપો તો કપટ ને ભ્રાંતિથી ભરેલા છે. મને એમ થાય ને કે મનસુખભાઈ નું થોડુંક નીચું પીડ્યું છે એટલે ગમે એનું પાનું કાપી નાખું હું મોટો બની જાઉં. માન મોટપ ફૂલહાર માંથી સ્વાગત માંથી જેટલા બથોબથ આવે એ કાર્યકર નથી, મોટપ ન વરેલા છે. જો બાબા સાહેબ હાર માંથી બથોબથ આવ્યો હોત તો આપણી બાઈઓ આ પટરાણીઓ બનત. આ દાસી પ્રથાનો દેશ હતો સાહેબ. નાની ઉંમરમાં જેનો ઘરવાળો ગુજરી જાય એને ભેગી બાઈને, સતી પ્રથાનો દેશ હતો, બાઈને ભેગી સગાવી દેવામાં આવે છે. બાબા સાહેબે મને તમને આ અધિકાર આપ્યો સાહેબ. આપણા રામાપીરની પાઠ પ્રસાદી કરી, મેલડીઓના માંડવા કરી, પાટલા ફાડી નાખે એટલા ધૂણી ભાઈ ભૂકા કાઢી નહીં ગયા. તોય હજી દાઢીઓમાંથી મારા સાથે કોઈ ભુવાએ એમ ન કીધું ખમા હું બાપ દાદાને દેવ બોલું, જો કાલથી હું તું બંધ કરું તો માનજે તારા બાપની દેવી બોલી. એમાં હલતા જ નથી. તમારો દીકરો ઠાઠા ભાંગીને કરે માતાજી આવતી બહેન ખાલી ખમકારો કરવો વધારે આવે. એટલે બાપા ધૂણી ધૂણી મુવા કબીર કે બાપુ આ માર્ગ મારે નથી જોવા. એટલે આપણી જે કાંઈ પ્રથા એમાં અમે કોઈ ધૂણતા હોય એનો વિરોધ નથી કરતા, કેમ કે અમે એમાં હતા ભાઈ. એટલે કોઈ દુઃખ ન લગાડવું, કેમ કે અમે ઈ ટોપીઓ પેલા પહેરીએ છીએ. ખૂબ ધૂણ્યા ભાઈ. મારો બાપો અડકાઈ મેલડી ધૂણું, હું માણી મેલડી ધૂણું, આખું ઘર ખમકારા કરી. આ તો અમે ધમાઈ રહ્યા ને પછી મૂક્યું, મારું દીકરું મેલડી છોડાવવા જ ન આવી. 2-3 વાર જેલમાં ગયો, મેં મેલડીને તાવો કર્યો, માડી મને એકવાર છોડાવ્યું, હું તને હવામાનનો તાવો કરું. તમારો દીકરો માતાજી મારી વાત સાંભળી જ નહીં. વકીલોને કેવું પડ્યું ને જામીન દીધા તે માંડ છૂટ્યો. બહુસરમાં કેસ થયો, નકર એમાં કઈ હતું નહીં, તર્ક બુદ્ધિથી ખાલી વાત જ કરી હતી. મેકરણ દાદાએ કીધું બાપુ કુળદેવ કરતા કૂતરી ભલી, કુળદેવ કરતા કૂતરી ભલી. આ બેઠી દેવ બોલી નહીં, ઓલીએ ભહી નાખા લતાને સગાડ્યા સાહેબ. કેમ કે સાહેબ જો આપણા મઢની અંદર હોનાના દાગીના, સતર ને બધા દાગીના પીડ્યા હોય, પણ જો સોર ખાબ કરે ને તો માતાજી જગાડે નહીં, પણ ઓલી કૂતરી પાળી હોય ને તો ભહ દઈને ભહ. એટલે ઉઠો તમારો બાપ કો ગજાણા કર્યા છે. એટલે સાહેબ આ જગતની જે આપણી પ્રથા છે, કેમ કે મારી પાસે 9 ડાકુ છે ને અમે બહુ ડાકલા વગાડ્યા ભાઈ. અને કરવાનું ઈ બાને એક સંગઠન છે, એમાં કોઈ માતાજીનું હોય તો એમાં અમે એવું નથી કહેતા તમે ધૂણતાની મજા કરજો, કેમ કે ઈ આપણો ઈ બાને સંગઠન થાય છે. આપણા રામાપીરનો પાઠ કર્યો ને તો ઈ બાને આપણે સંગઠન થયા, ભેગા થયા છીએ. કથા કરશો તો ભેગા થાઓ, પણ ઈ બાને આપણે ભેગા થવાનો એક અધિકાર છે સાહેબ. હવે આપણે અહીંયા જે કાંઈ કરવું હોય થઈ, કેમ કે ભેગા થયા હતા ને ભેગા જ નતા, હાંડિયા લીંડન ગુણી વેરાઈ ગયા બહુ ભાઈ. અને એમાં એક માથ ઘા આવ્યો પછી એક ગોઈતા ચડે નહીં ભાઈ. એટલે ને અખરદાન અલગારી ગયેશ સેજી કો આપજો ગાવાટાણો. આ મોજ મારેવું, મોજ મારેવું, આ મોજ મારેવું રે એ વાલા મારા, મોજ મારેવું, મોજ મારેવું, આ મોજ મારેવું રે. પણ આમાં લેરી આવે લખ લાખ દરિયાની એને લૂંટતા રેવું રે બાવલિયા. મોજ મારેવું, મોજ મારેવું, આ મોજ મારેવું રે. એવા યગમ યગોચર એ અલખ ધણીની જન ખોજ મારેવું રે બાવલિયા. મોજ મારેવું, મોજ મારેવું. કમનિયા ઢીકો ધુંબો કરી લેવો, 5% લેકર લઈ લેવું, બાકી આનંદ કરી લેવો ભાઈ. એવા કારબીન પાણા ન કાળ જાવી ધી, એવા કારબીન પાણા ન કાળ જાવી ધી. એવા કારબીન પાણા ન કાળ જાવી ધી. એમાં કૂપડું ફૂટે રે
પાણા ન કાળ જાવી એમાંથી કૂપડ્યું ફૂટે રે એવા કારબીન પાણા ન કાળ જાવી એમાં કૂપડ્યું ફૂટે રે કારબીન પાણા ન કાળ જાવી એમાંથી કૂપડ્યું ફૂટે રે એ આબ ધરાવી જ રમતું હાલે એનો ખેલ નહીં ખૂટે રે પણ લેરી આવે લખ લાખ દરિયાની અને લૂંટતા રેવું રે બાવલિયા મોજ મારે મોજ મારે આ મોજ મારે રે બાવલિયા મોજ મારે મોજ મારે અખરદાન હારી કેશ બાપુ કે કારબીન પાણાના કાળજા વીંધી એમાંથી કૂપડ્યું ફૂટે જેના કઠણ હૃદયના માણા હોય એમાંથી કદાચ જો તિરાડ પડે ને તો બાપુ એમાંથી કૂપડ્યું ફૂટે અખરદાન લગારી કે મોજ માં રહેવું મોજમાં રહેવાનું આપણે મહાપુરુષોએ બધે કીધું મોજમાં રહેવાનું ભાઈ એ ગમનિયા 5% લેખે ઢીકો ધુંબો કરીને બાકી આનંદ કરવાનો અમે ઢીકો ધુંબો કર્યો તો માં ડાઈ પૂજ્યા છીએ ભાઈ કેમ કે ઘરે ખાવા ખીચડી નહોતી મેં મારા છોકરીને કીધું કે આ બધે બાવે ભજન મૂક્યા હવે આપણે ચાલુ કરો કેમ કે બાવા બધે વેપારી બને ને અમે બાવા બન્યા હું તો ઘેર પડી ગયો બાબા રામદેવ બસારો કોલગેટ નું કારખાનું નાખીને બેઠો પતંજલિ લોટે પતંજલિ ઘી પતંજલિ એમાં હમણાં કઈક બે વાર તો કઈક પકડવાનું ક્યાં ભાઈ બાપુનું બાપુ પણ કસરત બહુ સારી કરાવે ऐसा कीजिए अच्छा हो जाएंगे सुबह सुबह ऐसा कीजिए अच्छा हो जाएंगे बापू ની આંખ ત્રાહી થઈ ગઈ છે હજી સીધી થતી નથી ને આપણે મોરડી બેવડા તેવડા વારી દીધા એની આંખ હજી ખુલતી નથી પાપણમાં હું વાંધો છે કદી રગ દબાણી છે પણ છે ને ભાઈ આવું બધું છે આ જગતના બધા ઉદાહરણ આપવાના આપણા ઘરે કાંઈ હોય નહીં કેમ કે આ બધી વાતો પરબારી કરવાની ત્યાં અમારા ઘરે બહુ બહાટી બોલતી હોય ત્યાં બહુ એ થોડું કીધું હોય ઘરે બાંધીને વસી અહીંયા નથી મેળ કરતા સૂરમાં એ અમારો ઘરે સૂર વિખાણો હોય એટલે અમે અહીં સૂર કરીએ પણ મહાપુરુષોએ મને તમને બાપુ બહુ સમજામણ આપી છે આ હમણાં ભાઈએ કીધું કે પૂછો ને પૂરા પંડિતોને પૂછો ને શેખ સન્યાસીને બાપુ આ નિજનો ગુરુ કોણ છે પણ આપણી સમાજમાં ભાઈ મોટામાં મોટી કુટેવ એ છે ભાઈ ટાંટિયા ખેંચ બીજી બધી સમાજમાં બાવડા પકડી અને આગળ લઈ જાય આપણામાં ઈ ટેક છે બાપુ પેલા ટાંટિયો પકડીને હેઠો નાખી દે પરવારો કે બોલો મનસુખ હમણાં દેખાતો નથી તો બચારો દેખાવો જેવો રવા દીધો હોય દેખાય ને ડહડી નહીં કહો હોય એટલે એને કીધું કે ચેરીને પગતળ દીએ તાતે ઘટાન માન ઈ જાનન હાન અજાન ભયા તાતે હીરા ફટાંગ સાહેબ જાણકાર ઉઠીને જો કાળીજામાં ઘા કરે ને તો આપણા બાપુ કાળીજા ફાટી જાય એટલે ને અખરદાન ગારી ગયે છે કેવા કારબીન પાણા ન કાળ જાવીધી એમાંથી કૂપડ્યું ફૂટે રે એ વાલા મારા કારબીન પાણા ન કાળ જાવીધી એમાંથી કૂપડ્યું ફૂટે રે
આબ ધરાવી જ રમતું હાલે એનો ખેલ નહીં ખૂટે રે પણ આમાં લેરી આવે આ લેરી આવે લખ લાખ દરિયાની એને લૂંટ તારે રે બાવલિયા તારે મોજ મારે મોજ મારે આ મોજ મારે રે એ હું તમે જે મોજ કરી છે ને બાબા સાહેબ ની દેન આ અખરદાન લગારીએ કીધું મારા મામાના રાવણ અને તાળીઓના ગડગડાટથી બતાવો કે આને બધે મત દઈને આ સત્તા માથે આવ્યા અમે એટલે તો ફોર્મ ભરતા નથી ઘરના મત દઈ એમને એટલે આને સમાજના કામ કર્યા છે ને એટલે આને મત દીધો હમણાં એક મતદાર છે ને એ ચૂંટણી માં મત દેવા ગયો એટલે ઓને કીધું ભાઈ 15-20 મિનિટથી ઊભો ચાલ તારે જેને મત દેવા દઈ દે એ કે હું વિચારું છું મને હાજે કોંગ્રેસ વાળે પાયું તું ભાજપ વાળે મને યાદ નથી હું યાદ કરું છું મને હાજે 2 પેક કોણે મરાવ્યા હતા પણ આપણા આ દેશી ચાલુ કર્યું ને આપણે પેલા વર્ષોથી આપણી સમાજ છે ને રાજા રજવાડું ભેગી બહુ રહી મારા દાદા પેલા છે ને રાજમાં મેતર તરીકે આપણી સમાજને રાખતા પછી બાપુને તો ગઢમાં બધું પીડ્યું હોય રાષ્ટ્રીય કાર્યક્રમ પછી બાપુ 2 પેક મારત 2 આપણે ને મરાવે ઇંગ્લિશ પછી બાપુ એ કર્યું બંધ અને આપણે વ્યસન રહી ગયું પછી આપણી પાસે કઈ ઇંગ્લિશ લેવાની તેવી ન હોય ત્યાં આપણે બધું દેશી ચાલુ કરી દીધું વી વાળો કેમ કે બાપુ ભેગા જ રહ્યા આપણે અને આપણી અટક છે ને ક્ષત્રિય સમાજમાં જ ભળશે જેનો રામ રૂઠ્યો હોય ને દલિતો હારે બાથે કોઈ દલિત હારે કોઈ પણ જ્ઞાતિનો હોય દલિત હારે બાંધ્યો એટલે તમારે માન લો કે આના વર્તા પાણી છે કેમ આ સમાજ છે ને એ સંઘર્ષી સમાજ છે આની યારે જેટલા બાયથાની બધા ભૂમા ભંડા રહી ગયા કેમ કે આને કુદરતી બક્ષિસ ભાઈ જેનો રામ રૂઠ્યો હોય દલિત વારે બધા કેવત છે ભાઈ કેમ કે આપણે છે ને સંઘર્ષી સમાજ છે સાહેબ જો આપણી અટક હોય તમે જોઈજો ક્ષત્રિય સમાજમાં જ ભળશે આપણામાં વાળા ખાચર ખુમાણ જાડેજા આમ જામનગર બાજુ જાવ એટલે જાડેજા આપણામાં ચારણિયા હોય ચારણિયા મેઘવાળ વાળા અમાર બાજુમાં ખાંડાધાર છે ત્યાં બધા ડાંગર આપણી અટક બધી આપણે હજી જે મરણ થાય ને તે કહું બહુ કાઢે પણ આપણે કઈ હવે લઈ શકીએ એવા રહ્યા નથી એટલે લઈ ન લઈએ અમારા એક ભાઈ હમણાં કહું બહુ કાઢ્યો તો વગ ભૂલી ગયો તે મીડિયો પસા દેવા કહું બહુ લાગી ગયો થોડો મેં કીધું બાપા આ તો અમારો કહુંબો કહેવાય દેશીનો એટલે ને અખરદાન ગારી કેસ બાપુ કે કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં એ વાલા મારા જેને કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં યુવાનો હા એ કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં બાવલિયા કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં મરવું જાણે મર જીવા આ મરવું જાણે મર જીવાય તો રમતા તાલે રે મરવું જાણે મર જીવાય તો રમતા તાલે રે પણ જીવન નથી આ જીવન નથી સંસાર જીવન તો સજીવ વાજે રે બાબલિયા મોજ મારે મોજ મારે મારે રે બાબલિયા મોજ મારે મોજ મારે પણ મરજીવા નિરખારા જોઈને મરજીવા મફેરબો પણ અમારા તળિયા તળિયા તબોહી જો એ તન કુબેર
કંગાલ લાગશે પણ મરજીવા નિરખારા જોઈ મફેરમો એ તને કુબેર કંગાલ લાગશે મોજમાં રેવું રે વાલા મારા મોજમાં રેવું આ મોજમાં રેવું રે ખરદાન લગારી કેસ બાપુ મોજમાં રહેવું અલગ ધણી અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું ખાણી પીણી કે ભૌતિક સુખની વાત નથી કરી અને આંતરિક સુખની વાત કરી સાહેબ આપણો તો બધાય તમને કહું રંગરોગાનમાં પડી ગયા એટલે ને કીધું કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં રાજા હોય રંગ પણ જેને ઘરે કાળિંગો વાસ કરે તો આ જગત છોડીને બધાને વ્યુ જવાનું સાહેબ જેને જેને કાળિંગો વાસ કર્યો એટલે ને દાસ ધીરે કીધું એ કઠણ ચોટ છે રે એ કાળની છે ને મરણ મોટેરો રે માર આ કંઈક રાણા ને કંઈક રાજ્યા જેને છોડી દીધા સંસાર રે આ હેત રે હરિના ગુણ ગાઈ લ્યો એ બાપુ કઠણ ચોટ છે કાળની દાસ ધોરાએ કીધું બાપુ એમ અખરદાન લગારી કે છે બાપુ કે કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં એ બાપુ આપણે જે મહાપુરુષો છે ને કાળને કહેતો તો કાંઈ વ્યાય હું આવીશું મને લઈ જા અને મૂર્ખું હતું નહીં બિચારું કાળથી ભાગતું હતું હું મરી જાય તે મીંડ્યું ધોળવા સાહેબ એટલે એને દાસ ધીરો કહે છે એ મરનારા ને તમે એ બાયુ હું રે રોવો છો આયા રોનારા નથી રહેનાર રે આ રોનારા નથી રહેનાર રે કોઈ કદાચ જુલ્મ કરે અને કદાચ સતાનો કોઈ રાજકારણી હોય ને કદાચ સત્તાનો દુરુપયોગ કરે અને પોલીસે કદાચ જો સત્તાનો દુરુપયોગ કરે ને બાપા તો મારો નાથ કાંઈ દેર હે મગર અંધેર નહીં એવો ઘણીના એક્સિડન્ટમાં દીકરા મરી ગયા ને ઘણા બસારા એમનામ ગયા નિરાશ એટલે ને કીધું કે ધરતી કે નીત નવેલડી કિની કે પૂરી ની આસ આ તો કેતા રાણા રમીને વ્યા ગયા ને કેતાય ગયા નિરાશ હે બાપા કદાચ કોઈને ફાકો હોય એ તારોડિયા આવી ગયા ને કદાચ બળ કરતાથી ભૂલી જાજો જો કુદરતનો માર લાગ્યો તો બાપા ન્યા પછી ઈ રોડ માથે રખડે હો કેમ કે આ તો કુદરતની એટલે કુદરત એટલે જે માના કુખેથી જન્મતો નથી ઈ કુદરત એટલે ને ભગવાન કહેતા પાંચ પ્રકૃતિ આકાશ પાતાળ પાણી અગ્નિ વાયુ આ પાંચ તત્વથી આ દેહ બંધાણો સાહેબ એટલે ને જીવન બાપાએ પણ આ પાંચ તત્વ કીધા કે ગુરુને કાયામાં ગોતી લેજો હું કરું મારા વાલાના વખાણ એ 10મા મોલ માથે ડેરી બિરાજે તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ સાહેબ કોઈએ મૂર્તિ પૂજાનું કીધું નથી એ કઈ સંતોએ આપણે મીંડ્યા પથરા પૂજવા આપણે ત્યાં પગ્યા લાગ્યા ને કીધું હે મારી મને દીકરો દે પણ કાંઈ પથ્થરમાંથી દીકરો થાય એ આ ધર્મએ હાથરૂમાંથી છોકરા પેદા કર્યા તમારો બાપ કોઈ દી થાય એ ખીરું ખવડાવી છોકરા થયા તમે ધર્મ વાંચજો ખીરું ખવડાવી કે ફલાણી બાઈને ખીર ખવડાવી તો દીકરો આવ્યો એ ગણેનું માથું કાપી નાખ્યું ને ઓલ્યું ચડાવ્યું અટાણ આટલું વિજ્ઞાન ટેકનોલોજી છે ઓલ્ટરનેટર આવી ગયા હા નો લેતો બધે પરાણે ખોન બારો કાઢતો તો એનો બાપ માથું બદલતું નથી અને આપણે એને માથું ગણેનું બદલે અને હાથીનું બિહાડી દીધું હુંઈટ વારો અને આપણે મારા ગણેશ ભગવાનજી આવે જો કદાચ બાઈએ માનતા રાખ્યું કે હે મારા નાથ હું તમારા કેટલા આપવા રહું છું મારા ઘરે ગણેશ જેવો છોકરો આવે ઈ બાઈ દબા પીને મરી જાય મેં ક્યાં ભવના પાપ કરીએ મારો બાપ હુંઈટ જેવો છોકરો આવ્યો એ અટાણે સ્માર્ટ બાળક જોઈ સાહેબ અટાણે તો બીજો ત્રીજો મહિનો હાલતો હોય ત્યાં તો તમે કહો ફાઇલ ચાલુ થઈ જાય અને એમાં જો એનો ઘરવાળો બસારો ભેગો દવા લેવાનો છે એમાં રીહામણું કાઢે મને મજા નહોતી મમ્મી મેં એને કીધું ને તો એ કીધું કે કાલે જાશું મને ક્યાંય સારું એમાંથી રીહામણા કાઢ્યા એ બાબા સાહેબ આંબેડકરના સંતાન ગુમાવી દીધા ને એ તઈએ હું તમે આઝાદી ભોગવી છે ને તઈએ હું તમે જલસા કરી છે ને આવા આપણે એક દી દવા લેવા ન જાવ તો રીહામણા કાઢો પોટિયું પડો એ મુયું પોટિયું પડો કાંઈક સુધરો આ તમારો બાપ આ નાચમાં એટલે જ દગ થયું છે
જો સાવિત્રીબાઈ ફૂલે થવું હોય તો દુઃખ સહન કરે ઈ મોટી શક્તિ. આ તો તાવા કરે. એ મારી માથે દુઃખ લી તમારો બાપ હવે શા માંથી બથો બેઠાવો ને એમાંથી રિહામણા કાઢો ઈ આ સમાજનો ઉદ્ધાર થાય. એ સાહેબ આને એટલે ને કીધું કે નારીનો નીંદો નહીં નારી નરની ખાણ. ઈ નારી થકી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ બાબા સાહેબ. એ સાહેબ બુદ્ધ આ બધાય નારીમાંથી જન્મ લીધો. અટાણક પાણી પૂરી ખાતી ખાતી છોકરા ધવરાવે જાણ્યું જોની વોકરના પાણીએ જેવા છોકરા થાય. એ હારા નરને જન્મ દેવો હોય તો તમારો બાપ હારે માણી ભેગા બેજો. પાણીપુરી ખાતી ખાતી ઉલુલુલુ હાલ્યું ને તારો બાપ ટાલ્યો કોઈ દી તમારો બાપ રહી. ઈ તો બાઈ એવી હોય સાહેબ. આ જગતમાં જેને જેને બહુ જેની માથે દુઃખ પીડ્યા ન્યાજ મુસાફિર पैदा થયા સાહેબ. ન્યાજ એવા મસીહા पैदा થયા. जब जब जुल्म होता है तब मसीहा पैदा होता है साहब. આ સમાજને જાકારો દીધો. આ સમાજને એક બાજુ કાઢ્યા. આ સમાજને જરડા બધાવ્યા. આ સમાજને કોળિયા બધાવ્યા ને તે બાબા સાહેબને જન્મ લેવો પડ્યો. અને બાબા સાહેબે જન્મ એ આ સમાજનો ભગવાન બનીને જ આવ્યો સાહેબ. આ આત્માથી એને ભણવા સિવાય બીજું કામ જ ન કર્યું ને એટલે તમારે મને તમને આઝાદી મળી. આપણે તો ઓલી શારપાના સોપડી લઈને હમણાં વ્રત આવી છે એટલે મોરાકત રહે. અને મોરાકત ને જયા પારોતરી છે. શું કામ? હારો ઘરવાળો મળે. પછી દારૂડિયો મળે ને તે ઓલો દેદો કૂટ્યો ને તે પછી રોતી રોતી કહે મેં દેદો કૂટ્યો નહીં કરતા તને કૂટ્યો હોત તો સારું હતું. દેદા કરતા તને કૂટ્યો હોત તો સારું હતું. કેમ કે ત્યાં ડો દેસડીયો મળે. અને કોઈ પણ ની છોકરી જોવા જાય તો કીધું કોઈએ અમારી દીકરી છે ને બધાય વ્રત રહી છે. દશામાના રહી, પાર્વતી રહી, મોરાકત રહી. અમારી દીકરી બધાય વ્રત મુક્તિ જ નથી. ત્યાં બાપો પૂછે કેટલું ભણેલી. અને આપણે તો હજી તમે જો આ 33 કરોડ દેવતા તો હજી દાઢિયું કરી દેતા. મારો બાપ જાણે આપણા મોવારા કીના કેવા કડક ઉગતાય છે. હાર આપણા દલિતોના મોવારા છે ટાઈટ હાડ પડે હો લગભગ એવું બધા કહે છે. હજી મોવારેથી મારે એ ઘોડીઓમાંથી મારે. આ હમણાં કઈક અમરેલીની અંદર કઈક ઓલા ભાઈ કુરકુરિયામાંથી આ સમાજની અંદર એ સાહેબ એવા રતન નિપજાવવા હોય તો તમે બંધારણ વાંચજો. આ બંધારણ તમને અધિકાર દીધો. હજી એક જો બાઈ ને દીકરાનો જન્મ થાય તો એને મઢ લઈ જાય ને તો બાઈ ને બારી રાખવામાં આવે. કેમ કે દીકરો પવિત્ર ને માં અપવિત્ર. આ ભારતના દેશના ધર્મ એ તમને કોઈએ મહારાણી બનાવી નથી. બધે શેટ્યું રાખવામાં આવી કે હું તે છે બેન તું બહાર રહે. આ બંધારણ થકી કદાચ બાપા ઇન્દિરા ગાંધી જો વડાપ્રધાન બની હોય તો બંધારણ થકી અટાણે આપણા રાષ્ટ્રપતિ મુર્મુર બેઠા છો તો બંધારણ થકી કોઈ મેલડીમાંનો તાવો કર્યું નથી કે મારી હું તને હવામાનનો તાવો કરું. મને એકાદો કલેક્ટર બનાવી. જો ભણશો નહીં તો દુઃખી થાઓ. તમે તમારા દીકરાને ભણાવજો. આપણા રામાપીના પાઠ કરી ધર્મ થકી મને તમને બેહવાનો મેળવાનો મોકો મળ્યો. એટલે એને કીધું કે છાયો હિતનો દીદીએ જામે કુટુંબ સમાય. એ હું ભૂખો રહું નહીં મારા ઘરેથી કોઈ ભૂખો જાય નહીં. કેટલો છાયો જોઈ કે જામે કુટુંબ સમાય. આટલો જ છાયો જોઈ છે. કદાચ કરોડપતિ હો બહુ રૂપિયા વાળા હો એના ઘરે શાંતિ નથી હો. જો કરોડપતિના ઘરે શાંતિ હોય તો એની બાયુ આપઘાત કરીને મરી ન ગયું હોય. અને ઝૂંપડામાં દુઃખ જ હોય તો બાપુ એને એના છોકરાને કદાચ રામબાવરીમાં હિંચકા બાંધીને મોટા ન કર્યા હોત. પણ આપણે તો શું છે ભાઈ અટાણા બધી ફેશન એવું થઈ ગયું. અટાણા આપણે આ બાયું એ બસારીઓ આપણી ડોહ્યું આપણે માંથી ધૂળ્યું ખોદીએ માથા ધોયા. અટાણે 25,000 રૂપિયા મેકઅપ ના થઈ ગયા છે દુલ્હન તૈયાર કરવાના. ગેરંટી વાળી બેન આ મેકઅપ કરશો 15,000 રૂપિયા છે. પરણી જશો ત્યાં લગન ફાટશે નહીં. પણ કોકના વ્યાજ વાલી હોય ફાટી જાય. કેમ કે ભી પડે ને થોડીક. કેમ કે ઓલો બસારો ક્યાંકથી ગોતીએ હોય. અને દેશે એટલું લઈ તમારો દીકરો હિંચકામાં નહીં પૈસા લઈ. મેં હમણાં હું એક દી દેશમાં બેઠો હતો. ત્યાં આપણી ન્યાય દીકરી પક્ષ ને દીકરા પક્ષ હામાં બે. પછી આમ માથે રૂમાલ નાખે ને આમ કરે આંગળીયું કેટલા દેવાય એમ. હવે આ તમે તમારી દીકરીઓને 50,000 રૂપિયા લીધી રી હમણાં નોકાટ કરે. હું એ 2.5 લાખ રૂપિયા દે. તમારે જુનાગઢમાં સારું છે, અમારે રાજકોટમાં સારું છે. તમારો દીકરો દીકરી પાછી ગેરંટી વગરની ગાડી હાલી તો હાલી. જેની માયુ એ રિયામણા કાઢ્યા હોય ને એની છોકરી એકવાર તો ઝલક બતાવે જો ભાઈ. કેમ કે
ઈ હોય એવું બધા કે છે ભાઈ. મને કેમ કે અમે કઈ ખબર ન, આ તો વાત સાંભળી હોય. પણ અમે તો બધા કાળ સોઘડિયામાં પૈણ્યા. અમારા અંકિતભાઈના લગ્નની કાળ સોઘડિયામાં થયા, મારી દીકરીના લગ્નની કાળ સોઘડિયામાં થયા, મહાણમાં પૈણ્યા. પણ કોઈએ રિયામણું કાઢ્યું જ નથી. કેમ કેમ ઘરે ગીધી ગીધી કરીને બકરી ધરવી દે, રિયામણું કાઢતા ભૂલી જાય. આમ કરવાનું. આટલા બધા જણ બેઠા, આ બધા ટાવરના જે સંશોધન થયા ને એ આપણી બાયુમાં જ થયા છે. આમાં કદાચ 150 બાયુ બેઠી હોય ને એનો ઘરવાર ઉભો થાય, સાંભળ્યું તો ન કહું તો એનો ટાવર પકડે. નકર લાજુ કાઢી હોય તો એનો જ ટાવર આવે. આટલા જણ છે ને એની ઘરવાળી આવીને કે તમે કહો આવી ક્યાં, તાથી એનો જ ટાવર પકડે, પટ દિન ઉભો થાય. આપણા વધારે હુરા પૂરા થયા ને બાયુના ત્રાસથી બસારા મરી ગયા. રિયામણું કાઢ્યું અને બસારો વાં દવા પી ગયો ને પછી એનો લીલ પડ્યો ને પછી તારે શું કરું તો મારે બેહવું છે. એ પછી પૂછે હાલ તારે શું જોઈ છે, મારે બેહવું છે. એટલે નો હોય એવું ગિલકું ત્યાં ખો ને પછી આપણે આખા ઘર પગે લાગી, દાદા મારું કરો હું તારું કરા. દાદો બસારો બાય વાકુ મરી ગયો. રિયામણું કાઢ્યું તું એમાં મરી ગયો. તમે ઘણા ઠેકાણ છાપામાં સાંભળ્યો. બાય પછી મોકલન નહીં ને એટલે ઓલો બસારો વાંથી કંઈક પી જાય અને ભેગી બેગ દેશી પીધી હોય એટલે પછી ટપકી જ જાય, કેમ કે કોકવેજ થઈ જાય. દેશીની દેવી. અમે ડાકલા વગાડતા ને મેં 35 ગામના મોઢ બાંધ્યા, પણ અમે દેશી દારૂનું ગાયું ને તોય ભૂવાતું ને. ઈકો આપજો થોડો. પણ સાંભળે સાંભળે મારા બાપની દેવી, મારી અઢી કોથળીના પોકારની દેવી તને મનાવું જી. એ મારી ક્યાં ગઈ મારા બાપની દેવી? એ મારી જો કદાચ હાડા તણથી તારો હાથો પકડાયો હોય, મારી જો કદાચ કાસો પીવાય ને તો મારી ઉલટી થયો. પણ મારી જેથી આ દલિતોના ઠાઠા ભાંગીને કા દેતી તું ક્યાં વહી ગઈ મારા બાપની દેવી તને મનાવો. એ મારી અમે ને દાઢીઓમાંથી માર્યા, એ મારી ઘોડે સડવા નહોતી તો મારી બેલડી દેતી તું ક્યાં ગઈ હતી? પોકારની દેવી હામોળ. એ મારી કદાચ અમારા દલિતોના મોળા કાપવામાં વાણંદ વાળનો કાપી દે મારી મેલડી. એ મારી ઘોડે સડવામાંથી કદાચ મારી અમને એ મારી 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 તોડી ને કા તેથી મારી મેલડી તું મઠમાં મઠ મૂકીને ક્યાં વહી ગઈ મારી? કોઈ બસારા ધૂણ્યા આખું. એ અમે હું ધૂણું તો મારા બાપો મને પૂછે હાલ મારી હું વાંધો. મેં કીધું મારી માથે દેણું થઈ ગયું કોઈ કહેવાય તો નહીં કે હલવાણા છે. અમે ડાકલા વગાડ્યા ને પેટ હાટું વગાડ્યા ભાઈ. હું તમને હાસી આ કોઈ રાવળ દેવ કે નહીં, હું સાચું કહું છું. અમે અમારા ઘરે ડાકલા વગાડ્યા ને અમારા માથા દેણું થઈ ગયું હતું ને અમારા ઘરે ખાવા ખીચડી નહોતી. આ ભજનમાં કોઈ રૂપિયા નહીં નાખ, બાકી માતાજી માંડવું હોય ને એટલે તમને કહો 1000 દે. બાબા સાહેબ ના મિશન લઈને નીકળજો, કોઈ રૂપિયો નહીં દે. પણ જો ખીમડિયાનો માંડવો કર્યો. એ મારા ઉજણ નગરીના રાજા, મારા રાજા વીર વિક્રમના પાલખીના પુના રથના દેવતન મનાવું. એ બાપ મારો કદા ઉજણનો રમજો માઠિયાનો રાજા મારો ખીમડિયો. આ તો મંડપ બટા હાટી બોલવાની. પણ અમે બાટલા ચડાવી ચડાવીને ભૂવે નહીં તોડાવી નાખ્યા, બસારા દવાઓ લઈ લઈને મરાઈ ગયા. એવી મસ્ત સાણકો મારીને તમારે ભૂવા આનંદ જ કરે. એવી સાણક ઈ એક સાબુક છે, ભક્તિમાય સાબુક છે સાહેબ. એટલે એને ભોજા બાપાએ કીધું, બાપુ ભોજા ભગત લેવા પટેલ સમાજની અંદર કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. એ બાપુ ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા ને પછી લીલા નાળિયેર માંગે. આ ભૂવા પાખંડી ભેગા થઈને પછી લાગજો લાકડું ભાંગે. કે ભાઈ શું છે તો કાંઈ કંઈક નડે છે ભાઈ, તમારે ઘરે કંઈક કોક ગુજરી ગયું ને પિતરું બેઠું દમાડી વસન તો દીધું. તમારી ભાડલાની ગેલ સાક્ષી થા હું કા ગલકું ખોવું છે તરત જ દે વચન. એટલે હા. અને પછી પાછા કહીએ કે બાપ કદાચ મારી સમજો આજ મારી કદાચ આજો આજ મારા હરગવાળાના પાદરની અંદર કદાચ બાપ મારી દેવ નો આવે ને તો મારી અમે 8 બેઠકું કરીને તઈ માં રાજી નો થઈ. એટલે હું આવડા દર વરે ગલકા ખો એટલે અમારો ધંધો હાલે. એ અમે અમારા ધંધા હાટું દિન કોઈ ના જ ન પાડી. પણ મારી તારા મઠમાં જેથી ખાતર પડે એની રામુ ક્યાં લઈ જાય?
પણ મારી તેદી મધરે છે ઠાંગાની માઈ આજે ઓલા મિયાણા જે ધુણાવ્યા છે તો મેલડી ઓ એ મારી કદાચ આજ મારી મિયાણા ધુણાવ્યા પણ તારા મોઢમાંથી હોના લઈ ગયા એ મારી સાદી લઈ ગયા તો સોર મારી ગયા ક્યાં આવડે ડાકલે બહુ મજા આવશે હાર તાલ જેવો છે કુદરતી તાલ મજા જ એવા કરે. અને માતાજીના માંડવામાં પબ્લિક વધારે થાય. હું કામ કાવડા ધૂણન પછી એમાં કઈક ભૂલ થાય એટલે ઓલે દાંત કાઢવાની મજા આવે. બોલે આવડે નું લે ખબર છે કે દેવનું પ્રમાણ નથી. ઓલી ગાંડા એવું કરે છે એટલે ઓલે આનંદ થાય છે. મૂળ મનોરંજન કરવા હાટું થઈ. મારા બાપુજી છે ને મને આ ભાઈ કહ્યું ના ઓલા કહી છે તમારા બાપાને સોણાનું કીજો. મારા બાપુજીને અમે 7 પેઢીથી માતાજીને પૂજી આવતા હતા. એ મેરડીમાનું ફળું મેં ખોદીને નાખી દીધું. મારી વાડીએ મેરડીમાનું મંદિર હતું સાહેબ. અને અમે માનતા હતા. કેમ કે અમારો એવો વિશ્વાસ હતો કે મારી માતાજી કંઈક કરે. પછી અમે રિલાયન્સનો ધંધો કરતા. એમાં પડી રેડ તે બાપા પકડીને વે ગયા ને કઈ મેલડી મોરી હાલ બાપા એ કઈ મોરી નું આલ્યા ને લાલ લાલ લાઈટમાં બેહાડીને વે ગયા તો આખા ઘર જામીન દીધા તે માંડ છૂટ્યા. પછી માતાજીને કીધું અને ગાઈને લે હે મારી કદાચ જેલના તાળા તોડાવ મારી મેલડી તોડાવ હું જેલના તાળા તોડાવ. એ ભાઈ વાહ તોડાવી નહીં કે જેલના તાળા હું તોડાવ. સાહેબ ઠાઠા ભાંગીને કે કરજો કોઈ દીધો કે ના સાહેબ કોઈ દી નહીં. જેટલા પોલીસે પકડ્યા અને તટસ્થપણે તપાસ કરીને બધા બસારા બકરીઓ થઈ ગયા. હારા હારા હાથી જેવા રેડી થઈ ગયા. કેમ કે ભાઈ આ પોલીસ ઈ તમારા હુરાપુરા અને આ પોલીસ ઈ તમારા દેવ. કોઈના બાપ કીધે વાર્યો વર્તો ન હોય. એકવાર જો પોલીસના સિસોડામાં આવ્યો એટલે ડાયા સીધા જ હારા. પણ પોલીસમાં નોકરી કરતા કડક પીએસઆઈ હોય તો જ હાલે. નકર ઈ માળા ફેરવતા હોય તો સાહેબ અટણ ભક્તિ કરે તો ઓલે બેફામ થાય. હે હા આમાં તમારી બધાની ફરમાઈશ લઈ લો. પણ હવે આજે આપણો આ કાર્યક્રમ છે ને આનંદ મંગલનો કાર્યક્રમ છે. એટલે ને અખરદાન ગારી કહે છે બાપુ કે લાઈ વળે તોય સળગે નહીં એવા કાળજા કી ધારે એ વાલા મારા જેને લાઈ વળે પણ સળગે નહીં એવા કાળજા કી ધારે. સાહેબ આપણા છાતીની અંદર તમને એવી બળક ઉપડી હોય કેવી કે કોઈને ચિંતા પણ કોઈ દી કાળજા જગ્યા. પોરબંદરની અંદર આપણા પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે એને કીધું તું તમારા જે આ જઠરાગ્નિ છે એને અગ્નિનો હવન કુંડ બનાવો, શમશાનનો અગ્નિ બનાવવો એ તમારા હાથની વાત છે સાહેબ. જો કદાચ આ હવનનો અગ્નિ બનાવવો હોય તો તમારે વેજીટેરિયન ખાવું જોઈએ અને કદાચ શમશાનનો અગ્નિ બનાવવો હોય તો તમારે નોન વેજીટેરિયન ખાવું જોઈએ. કેમ કે આ મહાન મોટું ઉદાહરણ મોદી સાહેબે આપ્યું હતું સાહેબ. પણ હારા પ્રતાપ મોદી સાહેબના ભાઈ કા બેટી બચાવો અભિયાન દીધું ને તે અટાણ છોકરીઓનો થોડોક વધારો થઈ ગયો. અમુક કોમ તો બસારા ગોતરી આરે પોણે વાડીએ મજૂર રાખ્યા ને પછી કુરકુરિયા લઈને જાય. હમણાં હરધારમાં એક મર્ડર થયું બસારા ત્યાં કઈક સમકલા કરતા હતા તેમાં કઈક થયું આવું ભાઈ. કેમ કે આ બધી વસ્તુ છે ને સાહેબ એ આવું છે. કેમ કે દીકરી ના હોય જેના ઘરે એને આનું ભાન હોય નહીં. તમારા ઘરે દીકરી હોવી જોઈએ. એટલે અટાણે દીકરીઓ નથી ને એટલે કારખાના ભાડે રાખે ને કે અમારો છોકરો કારખાનામાં નોકરી કરે. નોકરી ખરેખર એની ઘરે કાંઈ ન હોય. અમે આ ડીજે વગાડવા જાય ને તે ઘણા મોટા પટિયા પાડીને આવે. એટલે અમારી છોકરીઓને કહે બેટા ડીજે વગાડવામાં ધ્યાન દીજો. આને કોઈ દીકરી દે એમ નથી. એટલે મોવાળાને બુલેટ માંગી એવો હોય એના ઘરે ખાવા ખીચે. પણ ભાઈ ઇન્સ્ટામાં ઓલા એવા ભાઈ ફિલ્ટર મૂકે છે ઓહો ભૂકા કાઢી નાખ્યા. આપણને રાજાનો કુંવર આવી લેવું ઘરે ખાવા ખીચડી ન હોય. ઈ છોકરી પછી એવી પસ્તાય ઓહો ભૂકા કાઢ્યા ભાઈ. અને પાછો ગીત ગાય અરે તું કેતી હતી સાઈબો મારો તું ચૂડી તું ચાંદલો અરે હું ઢળકતી ઢેલ વાલીડા તું માની ઘર મોરલો હું બોલું મન બોલવા દેજે આ તારા કીધેલા મન કેવા દેજે ને સાંભળજે તું એકલી. આવા તો ગીત ગાઈ ગાઈને બોલીને ભાંભરીને ભેગી કરે કે તું મને સાંભળતી નથી. અને રિહામણે જાય ને તો ગોદડામાં જ વાતો કરતો હોય મને ચામાંય તું દેખાશ ને રોટલીમાંય તું દેખાશ ને તારી વગર મને ખાવું ભાવતું નથી. એ 5 વર્ષના વાણા વાઈ જાય ને પછી બસારી રોટલા કરતી હતી ને એમાં આવ્યો મોવાળો. એટલે ઓલા કીધું એ તને દેખાતું નથી આ તારો બાપ ઈ કે રોટલા વાળ આવ્યો છે.
એ કે હા તમે ગીત કહેતા તેરી કાલે કાલે ઝુલ્ફે મેં આટણ ક્યાંય ગયું આ એ મળદના દીકરા પ્રેમ હોય ને તો એક વાળમાં રાડે હું ચીડે માણા આખા આંબોડા ગળકી જાય. પ્રેમ હોવો જોઈએ સાહેબ, કેમ કે આ પ્રેમ એટલે મહાપુરુષોએ બધાએ પ્રેમની જ વાત કરી હો. જેટલા સંતો થઈ ગયા એને પ્રેમની વાત કરી. જેના ઘરે પ્રેમ ન હોય એના ઘરે ભગવાનનો વાસો ન હોય. ભગવાન એટલે પ્રેમ, અઢી અક્ષર પ્રેમ કા બાપુ પટેસો પંડિત હોય. આ જેને જાણે ને સાહેબ ઈ પ્રેમની વાતો જાણે એને કરીએ. એ પ્રેમ આ કેવો છે તૂટક પ્રેમ કે રંગ પતંગ ના હાલવી પછીથી વગાડ સાહેબ. ઓરિજિનલ પ્રેમ હોય તો આ જગતમાંથી ભગવાન વી ગયો નથી, પણ ઓને બિચારીને કંટ્રોલ કરવા હાટું થઈને એવા પાછા ગમના ગીત ગાય. એ હું બોલું મન બોલવા દેજે, આ તારા કીધેલા મન કેવા દેજે ને સાંભળજે તું એકલી આવજે મળવા એકલી. હમણાં તો ઓલું ગીત આવ્યું છે કે મામા મારી પદ્માને કેજો જાજે રા એ જુવાર રે અધવચે રહી મારી પ્રીતડી રે. અધવચે રહી મેં અધવચે જ રહી ને બાપો બે કોથળી પીવા શીખી ગયો એટલે બોલીએ કીધું કે હવે જાવું. પણ હવે એની માથે તું સુધારો કરો કે મામા મારી પદ્માને કેજો મને છૂટા છેડા આપે અધવચે આ રહી મારી જિંદગી રે. કેમ કે હું છૂટા છેડા 15 લાખ રૂપિયા માંગે એટલે અધવચે જ રહી. એ અટાણે પરણવાના પૈસા નથી થતા એટલે છૂટા છેડા થાય છે. એ પરણવાના 8 લાખ ને છૂટા છેડાના 7 લાખ ને 15 લાખ. તમારો દીકરો અને એની છોકરી ભઠામ કામ જતી હોય ને પાછા આપણે કહીને મારી દીકરી ઘર બારી નીકળી જ નથી તો હું આને શોકેશમાં રાખી જ 20 વર્ષ સુધી મારું દીકરું. અને એની માં રોજ પૂછે તે ક્યાં ગયા મનસુખ નહીં તો કે તો વાડીએ ગયા તો તે શેનું શાક બનાવ્યું બટેટાનું. એ બટેટાના શાક એમાં ફુગાડે પછી એમાં બાંધે. હે અહીંયા અમારા ઘરની વાતું ન્યા ટેટ ફુગાડે છે ને એમાંથી બધો બચાવે. એટલે ને અખરદાન અલગારી કેસ બાપુ કે લાઈ બળે તોય સળગે નહીં એવા કાળ ઝાકી ધારે વાલા મારા લાઈ બળે પણ સળગે. જાકી ધારે વાલા મારા લાઈ બળે પણ સળગે નહીં એવા કાળ જાકી ધારે દરિયો ખારો ને વીરડો મીઠો એવો દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે વાલા મારા દરિયો ખારો ને વીરડો દાખલા દીધા રે. પણ આ જીવન નથી, જીવન નથી સંસાર જીવન તો છે જીવવા જેવું રે બાવલિયા મોજ મારે મોજ મારે. એ જીવન નથી જીવન નથી સંસાર જીવન તો છે જીવવા દેવું રે બાવલિયા મોજ મારે મોજ મારે. મોજ મારે મોજ મારે આ મોજ મારે રે વાલા મારે મોજ મારે મોજ મારે. લેરી આવે લખ લાખ દરિયાની અન લૂંટતા રે રે બાવલિયા મોજ મારે મોજ મારે.
મન તણાતા જાય પણ આ કર્મના હીરા નર માનવી એ જેની સંગ લે જોને મુજ મરાય એ જેની સંગ લે જોને મુજ મરાય એટલે ને અખરદાન લગારી કે છે કે એવો દરિયો ખારો ને વીરડો મીઠો એવો દરિયો ખારો ને વીરડો મીઠો આ દરિયો કદાચ ખારો હોય પણ પરખે વીરડો ગારો તો પાણી મીઠું પણ આવે પણ એને સંતોએ કવિ કાગ બાપુએ એને નહીં અખરદાન ગારીએ એવું કીધું કે એ દરિયાની ઉપમા આપી પણ આ શરીરની ઉપમા આપો ને તોય પરસેવો ખારો હોય પેશાબ ખારો હોય આહુડા ખારા હોય પણ આ જીભાનમાંથી જે નીકળે ને બાપુ એ એક મીઠાશ હોય છે એટલે ને કીધું બાપુ કે એવો દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે એ વાલા મારા જન દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે પણ આ જીવન નથી એ જંજાળ જીવન તો છે જીવવા જેવું રે બાવલિયા મોજ મારેવું આ મોજ મારેવું રે એટલે ને અખરદાન અલગારી કે છે એવો સંસાર ખોટો કે સપનું ખોટું આમાં કાંઈ હુજ પડે નહીં રે એ વાલા મારા જેને સંસાર ખોટો કે સપનું ખોટું એમાં કાંઈ હુજ પડે નહીં રે એ બાપા સંસાર ખોટો કે સપનું ખોટું કાંઈ દય હુજતી નથી હમણાં અમારા ગામની અંદર એક બાઈ છે ને બિચારી દશામાં ધૂણતી હતી એટલે બધાય પૈગે લાગવા જતા હતા એટલે એનો ઘરવાળો બિચારો આમ સેટો ઉભો ઉભો જોતો હતો કેમ કે એને લાગતી હતી શરમ એટલે બધાએ કીધું એલા એ તો બધું ઠીક આ દશામાં તારા બાઈને પૈણમાં આવી તું પૈગે લાગીને એ કે પણ મારી ઘરવાળી છે મારે થોડું પૈગે લગાય એટલે એ કે અટાણે ક્યાં ઘરવાળી છે અટાણે તો દશામાં પૈણમાં આવ્યા છે તે બિચારો હરબર વહી ગયો પા તે બાઈને વધારે અવતાર આવ્યો દશામાં એટલે મને ખબર પડી ગઈ પૈગે લાગવા મારો દીકરો આયલો આવે છે એટલે જેમ પાસે ગયો ને એમ બાઈ મંડી વધારે થોડીમાં હે માંગ મારા દીકરા કે તું માંગ હું તને આજ માંગ્યા વસન દઉં એટલે એ બોલે થયું મારો દીકરો કોઈ દી નમો નહીં ને આજ પૈગે લગવા આવ્યો છે ગોરીઓ ગમાણી આવ્યો એટલે એને કીધું કે માડી કે તમે તો સમીરા હાથ દ્યો છો એ માડી કે તમે તો તમારા ભાખેલા કોઈ દી માડી એમ જો વેણ તમારું કોઈ દી પાછું પડે નહીં માડી મને એક વસન દ્યો કે માંગ મારા દીકરા આજ તું માંગ હું દશામાં બોલું છું એટલે એને ઘરવાળા કીધું માડી તમે બોલ્યા ફરી જાઓ ના માં નો બોલું આ ડાબી બોલે ને જમણી હોકારા કરે મારા દીકરા માંગ આજ બીજું ન બોલું માડી કે મને છૂટા છેડાનું કંઈક કરાવો કે તો કોઈ દી નહીં થાય આજે નહીં થાય કાલી નહીં થાય ખમકારો કરવો આ બચારા શું કરે આમાં એટલે એને અખરદાન લગારી કે છે કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો એ ગોતવા જાવ તો મળે નહીં ગોતો ગોવિંદો રે વાલા મારા ગોતવા જાવ તો મળે નહીં એ ગોતવા જાવ તો મળે નહીં ગોતો આ તો ઘન ગોવિંદો રે ગોતવા જાવ તો મળે નહીં ગોતો આ ઘન ગોવિંદો રે હરિ ભક્તો ને હાથ નીચો વે તો પ્રેમ પર ખતો રે એ મોજ મારે આ મોજ મારે રે વાલા મારા મોજ મારે સંતોએ
આ મોજની વાત કરી સાહેબ. આપણે ઈ મોજને ઓળખા નહીં સાહેબ. એટલે ને નરસિંહ મહેતાએ કીધું બાપુ પ્રેમને વશ થઈ ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. એ ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. એ વિદુરને ઘરે જ્યારે કૃષ્ણ પધારે ત્યારે કેળા લેવા તા માંગી. આની પાસે કાંઈ ખાવા ખીચડી નહોતી, દાડો પાડોમાંથી કેળા માંગી આવ્યા રાવણભાઈ. પણ અઘાટ પ્રેમ થઈ ગયો ને ગર્ભ કાઢીને નાખી દીધી ને જેને ચાલોટા માંડ્યા ખવડાવવા, એ તોય ને જોયું જાગી પ્રભુ મારો પ્રેમને વશ થઈ ગયો રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. આવો પ્રેમ નથી ભાઈ, આ બધા રંગ પતંગના ગાલ વી પછીથી વગાડ. જો ઓરિજિનલ પ્રેમ હોય તો જગતમાંથી ભગવાન વિયો ગયો નથી. જેના ઘરે પ્રેમ નહીં હોય ને એને ઘરે બધીને ઘરે બાધરા હાલતા છે. કેમ કે મૂર્ખ હોય ને એને ઘરે હોય મામલા ને કા મોકાણ, નો હોય તો આડો પાડોમાં જ ગોતી આવે, બાકી બાધા વગર રે નહીં. જો પ્રેમ હોય તો સાહેબ એને અમૃત જેવું લાગે ને બાપુ પ્રેમ ન હોય ને તો જે બોલો એ બધું ઝેર જેવું લાગે. એટલે ને અખરદાન અલગારી કહે છે કે જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગ નાટાણા રે એ વાલા મારા, જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગ નાટાણા રે પણ કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે એ વાલા મારા, જેને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે એ કામ કરે એને. પણ જેની માથે રામ કૃપા હોય, રામ એટલે આ દશરથના ઘરે જન્મો ઈ રામ નહીં. એ સાહેબ આ જેને જેટલા માના કુખેથી જન્મ લીધો ઈ આ જગત છોડીને વિયા ગયા. આ તો મરતોય નથી ને જન્મતોય નથી. ઈ રામની આ મહાપુરુષોએ વાતો કરી સાહેબ. આ સૂર્ય રામ ભગવાન હતા તેથી આ સૂર્ય તપતો હતો, વયો ગયો નહીં. એ ભગવાન રામ કૃષ્ણ બુદ્ધ બધા હતા તોય આ ચંદ્ર હતો, નથી ગયો. તેદી આ પવન હતો, તેદી આ પૃથ્વી હતી, આ બધા હતા. આપણે ગોથા મારી મારીને વ્યાઈ ગયા તોય આવડે એને કોઈ પોરોય ન ખાધો અને કોઈ બિલય ન મોકલ્યું ભાઈ. હવે આ તો હમણાં થોડુંક આ વિસ્તાર થોડોક સંભવિત છે, વરસાદ ઓછો પડશે, અહીંયા પ્રકાશ ઓછો પડશે સાહેબ. એ સાહેબ જ્યાં સંતની મતિ હોય, જ્યાં બંધારણના અધિકાર હોય, જ્યાં સમાનતા હોય, એ ત્યાં કોઈ દી નાત જાતના વાળા ન હોય. હમણાં અમારા ભાઈ આપણે તબલસી કિરણભાઈ વાઘેલા અમારા ઘરે આવ્યા હતા, એટલે અમે બધે હારે ભોજન લીધું. એ આપણે હજી આ વાલ્મીકની ભેગા જમતા નથી ને આપણે એથી કોક હબડાય એટલે આપણે વહમું લાગે, અમને જુદા બેસાડે છે. એટલે તમે તમારા ઘરેથી આવડે ને સુધાર રાખ્યા, તમે પેલા સુધરો. આપણે હજી એમ કહી કે અમે તમારી કરતા ઊંચા છીએ, આપણે હજી ઊંચ નીચ માંથી બહાર નથી નીકળ્યા સાહેબ. આ ઊંચ નીચના ભેદ આપણે મૂકી દેવા જોઈએ. હજી ઘણા ગામડાની અંદર છે, હજી વણકર ચમારના વાડા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વણકર ચમાર છે, ત્યાં અમે જોઈએ છીએ. અન્ય ઓલા ધર્મગુરુ કોઈ દી કઈ કહેતા નથી કે તમારો બાપ આના દાખલા બધા એસી ના નીકળે. વાલ્મીક નો દાખલો એસી નો નીકળે, ચમાર નો દાખલો એસી નો નીકળે, વણકર નો દાખલો એસી નો નીકળે. કેમ કે ઈ બધાના બિઝનેસ હતા, ઓઈને વણવાનો ધંધો કર્યો એટલે વણકર કહેવાના, સાંભળા સુધાન સમાર કહેવાના, આવડે એની બધા નગર બધા આપણે શૂદ્ર માંથી આવી. આ ધર્મ થકી આવડે ને શૂદ્ર કીધા, પણ અટાણે જો રાજા બનાવ્યો હોય તો બાબા સાહેબ મનન તમને અટાણે કોઈ બાઈના પેટમાંથી કુંવર પેદા ન થાય, એ રગ બંધ કરતી હતી. હવે બધે દીકરી દીકરા આવે. જો તમારે રાજા પેદા કરવો હોય તો ચૂંટણી ટાણે મત પેટીમાં ધ્યાન દીજો એટલે રાજા પેદા થાય. અને રાજાની વરી ઉંમરે ટૂંકી ભાઈ, 5 વર્ષ પટ દે મરી જાય, 10 દે પૂરું. અને ઓયલું તો ભાઈ 80 વર્ષ સુધી દુઃખ દે. આ તો રાજા બગડ્યો નથી ને કાંઈ વાંધો નથી. આ હમણાં કઈ કીધું કે છે આપણા કેટલા ધારાસભ્ય કોઈ બોલ્યા અને મત લેવા ટાણે આવે ને તરત જ કહે મને સેવા કરવાનો એક મોકો આપો. પછી મોકો દિયો ને એવો સોકો મારે, તમારો દીકરો ભૂગર્ભમાં કઈ ઉતરી જાય છે, ક્યાં જાય કોઈ જડતા જ નથી. મને ધારાસભ્યની જ ખબર નથી કોણ ધારાસભ્ય. કેમ કે અમારે ક્યાંય કોઈ ભેગા જ ન થયા. નકર અમે તો કીધું ઓલું ગીત ગાવું હતું કે તું નહીં હે તો તેરો ફોટો પણ ચાલશે, ધારાસભ્ય નહીં હે તો તું મેરો ફોટો ભેજ દો. અમે જોઈ લ્યો કે આ અમારા ધારાસભ્ય છે. પણ ભાઈ ઈ મટાણે એવી વાતો કરે, ઓહો આપણે એમ થાય કે આ તો આપણી વાં કઈક જિંદગી બગાડી નાખીએ. આપણે શૌચાલયના ફોર્મ ભરી દેવું એટલે આવડે બધાને સંડાસ જ કરાવી દેવું. મૂળ ગુજરાતીમાં આ થાય, પણ આવડે કઈ ખબર નથી કોઈને. તમારે જ્યાં ગામો ગામ મીટિંગ ભેગા બધાના શૌચાલય બનાવવામાં આવશે એટલે દીકરો હું છૂટાય એટલે તમે બધા સંડાસ જેવાય રહેવાના નથી.
લગભગ બધી ઝાડા જ થઈ જાય કેમ કે બાપુ હાલમાં હાલે સીધો પીએસઆઈ ફોન કરે કાન થોડોક દબાવવાનો છો તા તો ગાડી આવે બૂમ થઈને લાલ દેખી કેમ કે અટાણ બોલ નકર ખરેખર જે વિરોધ પક્ષ જેનો નબળો હોય ઈ કોઈ દી સત્તા ઉપર ના રહે કે જેને મહાન બનવું હોય તેનો વિરોધ થવો જોઈએ સાહેબ એટલે ને દાદા શિવણે કીધું બાપુ એ મારો વખાણ કરનારો મરજો પણ મારો નિંદાનો કરનારો ન મરવા દેતા સાહેબ કેમ કે જે ખેતરની અંદર નિંદામણ ન હોય જે ખેતરમાં તમને કહું ખડ ન થતું હોય ત્યાં હારા છોડવાય ન થાય એમ જે સમાજની નિંદામણ કરે એ નરસિંહ મહેતા મેઘવાળમાં ભજનમાં ગાવા ગયા ને તો બજારા નાઈટ બારો મૂક્યો અટાણ 18 વરણ આપણા વખાણ કરે એ મનસુખભાઈ હું તમારા ઓડિયા રાત દી જોઉં છું પણ જો કદાચ કાંઈક નાઈટનું કામ પડ્યું હોય ને તો કે અમને બધાય દબ્બે હવે મારે છે ને જાહેરમાં ન હોય મનસુખભાઈ તમારી વાત સાચી છે પણ જાહેરમાં ના આવી કે તમ તો કંઈ કામ હોય તો કહેજો હા બસ પણ સેટ હતી અને ફોનમાંથી એવી વાતો કરે મને થયું મારા દીકરા મારા આમ જોઉં મારા બાપ કરતા સારું લગાડે આ દાસ ધીરાઈએ એટલે એને તડું લોગાયો બાપા આ કઠણ ચોટ છે કાળની મરણ છે મોટેરો માર આના કોઈ ભરોસા કરતા નહીં એ સાહેબ મૂળદાસે કીધું કે આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં સાહેબ આ દોરંગની દુનિયા આના ધોખા કોઈ કરશો નહીં સાહેબ આ ઘડીક થાય તો વખાણ કાઢે એ ભાઈ જુનાગઢમાં ભાઈ મારા રાવણભાઈ જેવો ભાઈ જ ન થાય હો એ મારા બાપ દુઃખમાં જો કદાચ એક કામ ન થયું તો બીજે દી કે મારો ફોન નો પડ્યો ને બદલી ગયો આ જગતે બધેની ટીકાઓ જ કરી સાહેબ એ ગાવું ભેહું સરતી હોય ને બળ આમ બગલા બે હવે બગલા કાંઈ દોવા દઈ છે પાકડું છે કેટલું દૂધ છે એના માટે ન બેતા હોય ઈ જોઈ ઉભા બરડામાં ક્યાંય ભાઠું છે તો એકાદી સાસ મારી એમ આ જગત છે ને સાહેબ ઈ તમારા ભાઠા ગોચે આવે હું મનસુખભાઈ મજામાં ને તે હમણાં કંઈક પકડાણા તો એવી વાત સાંભળી હું ભાઠું ગોત્યું હમણાં કંઈક બહુસરમાં કંઈક જેલમાં ગયા હતા એમ વાત સાંભળી એને બીજું કંઈ જીડ્યું જ નહીં આ જ જીડ્યું આનો બેવડો કેમ ભરે મારો દીકરો તો હું મનસુખભાઈ છૂટી ગયા ને આ ઈ તો પતી ગયો કેટલાક દી રહ્યા હતા એમ કરી કરીને કણીને આપણે એમ કરીને પૂછાય એમ હરકો ગલાણો હતો ને કે નહોતો ગલાણો પાછા ફોન કરીને પૂછે હું મનસુખભાઈ બોલું મને બહુ તમારી ચિંતા હતી એટલે હું આ છૂટી ગયો ઈ નકર મને ગલોવવાની પીડા હતી કે આમ નીકળ્યો કેમ મારો દીકરો હવે આપણે એમ થાય કે મારો દીકરો હારા હાટું કર્યું છે ગલવવા હાટું પણ પછી નક્કી થાય કે હું ઈ ફોન એના હાટું કર્યો તો વહેલો છૂટી ગયો ને એમાં મને રાત દી નીંદર નહોતી આવતી મારો દીકરો 2 દી ભીયો આવ્યો એમ નકર હજી રહેવાની જરૂર હતી એટલે હવે મારી વાણીને વિરામ આપી અને હવે ભાઈ આપણે બહુજન સાહિત્યકાર શું નામ છે ભાઈ મહેશભાઈ વાંઝા આપણી વચ્ચે આપણા જ વાંઝા હે ભાઈ આપણામાં ઘણી અટકો છે નકર આમ આપણામાં આ બધું બહુ થયું આપણામાં જેટલી દેવીઓ દીધી ને એ નાચ જોઈને દાબીઓ આપણામાં મેલડીમાં બહુસરમાં ગેલમાં કુકડાન બોકડાન એ ખાઈને એવી જ દેવી દીધીઓ પણ આપણે આમાંથી એટલે આપણે દુઃખી આપણામાં નાચ જોઈને તો નામ દીધા આપણા છોકરાનો જન્મ થાય ને એટલે જોવરાવા જાય કે તમે કઈ સમાજમાં તો કે મેઘવાળમાંથી એટલે ગોવોન પાલોન દૂધોન માયોન મેપોન જેઠોન આલોન એટલે ખબર પડી કેવા તો કે આલો આમાં દીકરી ઢેફરી જ છે અને જો પટેલ માંથી હોય તો ઠાકર સીન લવ સીન ખીમ સીન ગોવર્ધન એટલે ખબર પડી જાય કે પટેલ માંથી જ છે અને જો દરબાર માંથી હોય તો દિલુભાન પુથુભાન મનુભાન ખીમભાન એટલે ખબર પડી જાય આ બાપુ માંથી જ છે અને બ્રાહ્મણ માંથી હોય તો રેવાશંકર ને જટાશંકર ને દેવાશંકર ને એટલે ખબર પડી જાય આ બ્રાહ્મણ માંથી જ છે એટલે કબીર સાહેબે કીધું પંડિત કરતા પાડો હારો और देवी देवता करता कुतरा हारा मुला करता के मुर्गा भगा છે ને ઝેર જગાડે સુતા એ સાહેબ આ આપણામાં થઈ ગયું જો પાડો નો હોય તો ભેં વ્યાય નહીં હાથ ફેટનું દૂધ ઢેફા જેવું દહીં પાડો નો હોય વ્યાય નહીં એની કરતા તો આવડાને પાડાને હારો કીધો સાહેબ પણ આ પાડો બાપા એના નામ બધેને બદલે હાંડિયાની પેલા બોતડું કહેવાય પછી હાંડિયો પાડો એક જ જન્મ ન્યાથી પાડો તે જુવાન થાય તોય પાડો ગઢો થાય તોય પાડો ને મરો તોય પાડો કોઈ દી કીધું કે પાડો ધણિયારમાં સરી આવ્યો ને ભેં હાટું ભારે લેવો એ પાડા સરી આવે કોઈ દી ભેં હાટું ભારે જે બાયુને ગૂંઠણ વા થાય ને એટલે માન લેવું ગાયને એના ધણીને હાંસવો નથી એટલે બાય ગૂંઠણ નથી જલાય અને જેના ઘરવાળાને ડાયાબિટીસ થાય
એટલે માની લો કે એકલો એકલો મારો દીકરો હોટલું ખાઈ આવ્યો બાય વગર એટલે ડાયાબિટીસ થઈ. બોલીએ બાબા ભીમાની.